श्री सहजानंद भक्ति धर्म सुत श्री हरे समरो सदायनुप भक्ति धर्म सुत श्री हरे समरो सदायनुप परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमो नमो वारंवार हूँ शेष प्रथम तमने प्राणमो नमो वारंवार शेष प्रथम तमने प्राणमो नमो वारंवार हूँ शेष प्रथम तमने प्राणमो नमो वारंवार हूँ शेष अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री नीलकंठ वर्णिने नमो नमः श्री स्वामिनारायण भगवाननी जय श्री हरे कृष्ण महाराजनी जय श्री नारायण मुनिदेवनी जय श्री लाडीला घनश्याम महाराजनी जय નિજ મંદિરમાં વિરાજતા એવા આપણા સૌના પ્રાણાધાર લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ મંચ પર બિરાજતા એવા રાજાધિરાજ મહારાજ આજે તો સંગીતમય બની અને સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટના ફ્લોટમાં વિરાજતા એવા પૂજ્યપાદ ગુરુજીનું સેવનીય સ્વરૂપ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રેરક એવા વહાલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને આપ સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. કેવીક લડાઈ ચાલે છે.
વાલા ભક્તજનો, સવારનું બ્રહ્મમય વાતાવરણ છે. અને આ વાતાવરણમાં જેટલું ભગવાનમાં આપણે જોડાઈએ એ આપણી સાચી કમાણી છે. આવો થોડી વાર માટે આંખો બંધ કરી અને ભગવાનના સ્વરૂપને આપણા હૃદયમાં ધારીએ. મહારાજનું એક એક અંગ નિરખીએ, ભાવથી મહારાજનું દર્શન કરી એ મૂર્તિ એને આપણે આપણા હૃદયમાં ઉતારી લઈએ. થોડી વાર માટે ભૂલી જજો હું ક્યાં બેઠો છું, શું કરું છું. બધી જ વૃત્તિઓને કેવળ ને કેવળ મહારાજમાં લગાડી દેવાની છે. સહજાનંદની મૂર્તિના આનંદે આપણે આનંદિત થવાનું છે. ધીરજતાની મૂર્તિ એવા સદગુરુ શ્રી અખંડાનંદ સ્વામી મહારાજે એમને પરચો પૂર્યો. સ્વામી તો એ વાઘને પોતાનું શરીર અર્પણ કરવા માટે તૈયાર હતા, પણ અક્ષરધામના અધિપતિથી એ સહન કેમ થાય? મારા સંતને કોઈ પીડા આપે એ હું કેમ સહન કરી શકું? પ્રગટ થઈ વાઘને જ્ઞાન આપ્યું અને વાઘ સ્વામીના ચરણોમાં હળોટી પ્રદક્ષિણા કરી અને વનની વાટ લીધી. જો ધારે તો સ્વામીમાં એવી સામર્થ્ય પણ હતી કે સ્વામી પોતે પણ વાઘને પ્રેરણા કરી શકે. સામર્થ્ય તો હતી પણ વાપરી નહીં. છેવટે મહારાજે આવી અને રક્ષા કરી. આમ સહજાનંદ સ્વામી છે પોતાના સંતો ભક્તોની રક્ષામાં હર પળ છે. બહુ દયાળુ છે. મહારાજ એક વખત વતુ કરાવતા હશે અને એ વખતે કોઈક સ્ત્રી ભક્ત પોતાના નાનકડા દીકરાને લઈ અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. હવે દૂરથી આ દર્શન મહારાજના કર્યા અને એ સ્ત્રીએ એના બાળકને કીધું કે તું એક કામ કર, મહારાજ અત્યારે વતુ કરાવે છે, એ વતુ કરાવી લઈને એટલે મહારાજના પ્રસાદીના જે કેશ છે ને એ તું લઈ લેજે. એટલે છોકરો તો ગયો. આ બાજુ મહારાજ વતુ કરાવતા હતા. વતુ કરાવીને મહારાજ ઊભા થયા અને મહારાજ સ્નાન કરવા માટે ગયા ને આ બાજુ છોકરો એ મહારાજના પ્રસાદીના વાળ લેવા માટે ગયો ને ત્યાં વાળ નખી જાણો.
કે શું લેવા આવ્યો છે? તો કે આ વાળ લેવા. તો કે એ નહીં મળે. બધી પ્રસાદી એ ભેગી કરીને એકલા લઈને જતો રહ્યો. દેતા રહેવું હો કોકને. આપણી હાથમાં કાંઈક પ્રસાદી હોય તો વહેંચવી. વાળંદ મહારાજના પ્રસાદીના કેશ લઈ અને જતો રહ્યો. અને નાનો છોકરો તો રડવા માંડ્યો. આ બાજુ મહારાજ સ્નાન કરી અને આવ્યા અને છોકરાને રડતો જોયો એટલે મહારાજે પૂછ્યું, કેમ? શું કામ રડે છે? કે મારી માએ મને આપના પ્રસાદીના કેશ લાવવાનું કીધું તું, પણ વાળંદ તો બધાય કેશ લઈને જતો રહ્યો. મહારાજ કે એટલું જ કે બીજું કાંઈક? તો કે ના, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. મહારાજે કાતર મંગાવી અને પોતાની શિખા કાપીને એ છોકરાને આપી દીધી, જા લઈ જા. નકર અમને જોગીને છે ને જટા બહુ વાલી હોય, પણ ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ હતા કે આ સત્સંગનો એક નાનો બાળક હોય ને, એ બાળકને પણ ભગવાન સ્વામિનારાયણ રડતો દેખી શકે નહીં, તો પછી મોટા સંતો મોટા ભક્તોની તો શું વાત. એક વખત શુકાનંદ સ્વામી, આમ શિયાળાનો આવો સમય, કડકડતી ઠંડી, અને સ્વામીની ઉંમર નાની, અને ઘેલામાં આમ સ્નાન કરીને આવ્યા ને સ્વામી આખા ધ્રુજ્યા. મહારાજે આ જોયું અને અક્ષરોડીમાં મહારાજ બેઠા હતા. મહારાજ દાદા ખાચર આવ્યા ને દાદા ખાચરને પૂછ્યું. મહારાજ કે દાદા, આજે વળિયું છે એ શેનાથી જડેલી હોય? મહારાજ તો ખીલાથી જડેલી હોય. દાદા, આ વેળો નીકળે નહીં, નતર તો એનો તાપ કરીને આ સાધુને તપાડીએ. આટલું મહારાજ બોલ્યા ને દાદા ખાચર સમજી ગયા. પોતે તરત ગયા, એકાદું મોટું લાકડું ફાડ્યું, નવો ગોળો હશે પાણી ભરવાનો, એ ગોળો એને અડધો ભાંગ્યો, એમાં તાપણું કર્યું. અહીંયા તમને દર્શન થાય છે તાપણાના? હા, બસ એવું જ તાપણું કર્યું. અને તાપણું કરીને મહારાજની પાસે લાવ્યા અને શુક મુનિને તપાડ્યા. એટલે મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે દાદા, તમે કેમ જાણ્યું? અરે મહારાજ, તમારી ભેળો રહું અને તમારી મરજીને ન જાણું. મહારાજે સ્વામીને તપાડ્યા, દાદા ઉપર બહુ રાજી થયા. એક તો દાદાની ખરા ટાણાની સેવા જોઈ, બીજું મહારાજને આજ્ઞા ન કરવી પડી, પણ મહારાજની મરજી જાણીને એટલે મહારાજ બહુ રાજી થયા. ક્યારેક ક્યારેક વાલા ભક્તજનો, સેવા આપણી સાવ નાની એવી હોય, પણ એ ટાણાની સેવા હોય અને અનુવૃત્તિ અથવા ભગવાનની કે મોટા સંતની મરજીમાં રહી અને સેવા કરી હોય ને, એ સેવાને લીધે ભગવાન અને મોટા પુરુષો અનંત ગણા રાજી થાય. હવે આ બાજુ શુકમુનિને તપાડતા હતા ને એ વખતે પીઠવા જાળના ભક્તો આવ્યા. એ બધા હજુ આમ દાદાના દરબારમાં આવી અને પોતાના ગાડામાંથી હેઠા ઉતરીને આમ જે આવે ને ત્યાં એમણે જાણ્યું કે અત્યારે તો આ લાકડાની જરૂર જણાય છે. આવી કડકડતી ઠંડીમાં આવા કોક સાધુને ટાઢ ચડી જાય અને એ વખતે જો આ સેવા કરી હોય ને તો કામ થઈ જાય. પીઠવા જાળના હરિભક્તો દર્શન કર્યા વિના, પીઠવડીના હરિભક્તો દર્શન કર્યા વિના તરત ગાડામાં બેઠા અને ગાડામાં બેસી અને પોતાના ગામ ગયા, લાકડા તૈયાર કર્યા
અને તૈયાર કરીને વળી મહારાજને પાસે આવ્યા. દાદાના દરબારમાં આવીને આમ ગાડા છોડ્યા, લાકડા ઉતાર્યા. અવાજ સાંભળી અને મહારાજ બહાર આવ્યા ને મહારાજે જોયું એટલે ભક્તોની પાસે આવ્યા. મહારાજ કે ભક્તો શું લાવ્યા? મહારાજ, આ શિયાળાનો સમય છે ને, તો આપને અને સંતોને તપાડવા માટે આ લાકડા લાવ્યા છે. મહારાજ લાકડા જોઈને એટલા રાજી થયા, એટલા રાજી થયા. મહારાજ કહે ભક્તો તમે લાકડા નહીં, આ તો સોનાના કટકા લાવ્યા છો. સોનાના કટકા કીધા. કેટલું મોંઘું, વાત ન પૂછાય ને. એ આ ટાણાની સેવા છે. સ્વામી પછી મહારાજે રક્ષા કરી એટલે ત્યાંથી ભગવત સ્મરણ કરતા કરતા આગળ ચાલ્યા. આગળ પોતાના મંડળના સંતો મળ્યા, એમની સાથે વાત કરી. ત્યારે બધા સંતો પણ રાજી થયા કે સ્વામી સારું થયું, મહારાજે તમારી રક્ષા કરી. વિચરણ કરતા કરતા સંતો ગઢપુરમાં પધાર્યા અને મહારાજ એ સભા કરીને બેઠેલા સંતો ભક્તોએ મહારાજની માધુરી મૂર્તિ એનું રસપાન કરતા હતા. સંતો આવ્યા અને મહારાજને દૂરથી જોઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા. આ દંડવત પ્રણામ કરવા લાગ્યા એટલે મહારાજ તરત ઊભા થઈ અને સંતોને મળ્યા. સંતોએ નેણા ભરી અને મહારાજની મૂર્તિ એને પોતાના હૃદયમાં ઉતારી. સ્વામીને મળ્યા એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ કાંઈ તકલીફ તો નથી ને? સ્વામી કહે મહારાજ એક તકલીફ હતી પણ આપે દૂર કરી એટલે આજે અહીંયા છીએ, નહીતર તો આપના ધામમાં બેઠા હોત. મહારાજ કે હા સ્વામી તમારી હજુ તો સત્સંગમાં ઘણી જરૂર છે, હજુ એમ કાંઈ ધામમાં જવાનું નથી. એ આ સંતોને મહારાજ લાવ્યા હતા એ આપણા માટે અને આ લોકમાં રાખ્યા પણ આપણા માટે જ. મહારાજ ધામમાં જવાના હતા ને ત્યારે આ સંતોને સોગંદ દીધા હતા કે સંતો તમારે કોઈએ અમારા પાછળ દેહનો ત્યાગ કરવાનો નથી. બાકી આ સંતો આ લોકમાં રોકાય એમ હતા નહીં. આ તો મહારાજે રાખ્યા હતા આપણા સૌના માટે. એટલે આજે આ દિવ્ય પરંપરા છે ને એ ચાલે છે. એટલે હર પળ મહારાજ છે એ રક્ષામાં છે. આ પ્રભુની લીલા છે ને એ આમ તો કાંઈ સમજાય એવી રહેતી નથી. પણ જે ભગવાનને લીલાને સમજી શકે એને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય. એક તો પોતાનામાં અને બીજા સર્વેમાં જેને ભગવાન દેખાય ને એને જ ભગવાનની લીલા સમજાય છે. અને જેને ભગવાનની લીલા સમજાય એને અલૌકિક સુખની અનુભૂતિ થાય. અને જેને અલૌકિક સુખની અનુભૂતિ થાય એને પછી ભગવાન સિવાય બીજી કોઈ ભૂખ રહે નહીં. પછી એ પૂર્ણ કામ બની જાય. એટલે સ્વામીના પ્રસંગમાંથી આપણે સાર એટલો કાઢવાનો છે કે એક તો સ્વામીની જેમ દેહનિષ્ઠાને ટાળીને આત્મનિષ્ઠાની દ્રઢતા કરવાની છે. અને બીજી વાત છે ભગવત નિષ્ઠાની દ્રઢતા કરવી. આત્મનિષ્ઠાની દ્રઢતા થાય એટલે હું આત્મા છું આવું મનાય. અને બીજી ભગવત નિષ્ઠાની દ્રઢતા હોય એટલે પછી ભગવાન સિવાય અને બીજા કોઈનો આધાર રહે નહીં. અને જેને ભગવત નિષ્ઠા દ્રઢ હોય ને એનું કામ થાય. બાકી મહાભારતમાં દ્રૌપદીજીને જ્યાં સુધી બીજા કોઈકનો આધાર હતો ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા રક્ષા કરવા આવ્યા નહીં. માત્ર એક વાર દોડજે દ્વારકાધીશ આટલું કીધું ને
ત્યાં કૃષ્ણ પરમાત્મા આવ્યા. આ ભગવત નિષ્ઠા છે. એમ આપણને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને, એની ભગવત નિષ્ઠા એ દ્રઢ કરીને રાખવી. અને આ ભગવત નિષ્ઠાની દ્રઢતા પણ ત્યારે જ થાય છે જ્યારે આ ગુરુ નિષ્ઠાની દ્રઢતા હોય ને ત્યારે. કારણ કે એમના દ્વારા ભગવત સ્વરૂપની ઓળખાણ થાય અને નિષ્ઠા થાય. ત્રીજું, અખંડ આનંદ સ્વામી એ જેમ બીજાના ઉપયોગમાં આવતા શીખવું, આ સ્વામીને મહારાજે આપેલા પરચામાંથી અને સ્વામીના જીવનમાંથી આપણે સાર ગ્રહણ કરી શકીએ. વાઘ મળ્યો સ્વામીને તો સ્વામીને એવો વિચાર આવ્યો કે આ શરીર તો તારું ખાદ્ય છે, માટે તું ખાઈ જા, નહીંતર આવું કઈ થાય. દરેક પોતાના બચવાનો રસ્તો ક્યાંક ને ક્યાંકથી ગોતી લે, પણ સ્વામીએ કોઈ રસ્તો ગોઈતો નહીં. જેવી મહારાજની ઈચ્છા, જો મહારાજની ઈચ્છા હશે કે આ દેહ છે, આ વાઘ એના ખાદ્યમાં ઉપયોગમાં આવવાનો હશે તો ભલે આવે. આમ મહારાજે સ્વામીને પરચો પીરો. એમ પૂરી પરચો ભગવાન હે નાથે ઉગાર્યો નિજ જન. આમ મહારાજે પરચો પૂરી અને પોતાના સંતની રક્ષા કરી. આવા તો કેટલાય પ્રસંગો છે કે મહારાજે સંતો ભક્તોની આવી રીતે વનવગડામાં રક્ષા કરી હોય. આ તો આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવી ન હોય એટલે આપણને આમ ખ્યાલ રહેતો નથી. બાકી તો ડગલે ને પગલે મહારાજ આપણી રક્ષામાં જ છે. જામનગરમાં મેઘપુરના સુંદરજીભાઈ સોની ખરીદી કરવા માટે જવાના હતા. હવે દર વખતે પોતે ખરીદી કરવા માટે જાય ત્યારે વળાવ્યા તરીકે એક વિશ્વાસુ માણસ, એ ગામના દરબાર હતા દેવીસિંહજી, એમને સાથે લે. હવે આ વખતે જવાનું થયું અને અચાનક વળાવ્યાની તબિયત બગડી. એટલે થયું કે અત્યારે તો સથવારો છે, બીજા કોઈકનો સથવારો મળી રહેશે, એમ આવતી વખતે મળી રહેશે અને જવું જરૂરી હતી, ખરીદી કરવી જરૂરી હતી. એટલે પોતે ગયા. હે મહારાજનું નામ સ્મરણ કરતા કરતા પૂજા પાઠ ને જરૂરી સામાન લઈ જામનગર ગયા. એમનું કામ બહુ વખણાય એટલે અવારનવાર ખરીદી કરવા માટે જવાનું થાય. એટલે વેપારી પણ નક્કી એ વેપારી પાસે જઈ અને બધી ખરીદી કરી. અને વળતા પછી બીજે દિવસે જ્યારે આવવાની શરૂઆત કરી, લાગ્યું કોઈક મળશે, પણ કોઈ સથવારો મળ્યો નહીં. એટલે થયું કાંઈ નહીં, થોડીક ઉતાવળ રાખીશ તો સાંજ સુધીમાં પહોંચી જઈશ. અને ઉતાવળ રાખી અને 3 કલાક એક ધારા ચાલ્યા અને પછી ઊંડ નદી નજીક આવી. અને ત્યાંથી રસ્તો વધુ બિહામણો. આ રસ્તો એવો હતો કે આ રસ્તે ઘણી બધી વાર લોકો લૂંટાતા હતા. એટલે સુંદરજી ભાઈને આમ ધબકારા તો વધી ગયા, પણ મહારાજનું ભજન કરતા કરતા પોતે ફટાફટ એ રસ્તો પસાર કરવા લાગ્યા. ને એમાં અચાનક પાછળથી ઘોડાના ડાબલા સંભળાયા અને સુંદરજી ભાઈના મનમાં ફાળ પડી અને પોતાની ગતિ વધારે, ઝડપ વધારી દીધી. મનમાં ભગવાનનું ભજન વધી ગયું, પણ ત્યાં તો પેલો ઘોડેસવાર પાછળ આવી ગયો અને ઊભા રાખ્યા. હવે ને કીધું ઊભો રે, ઊભો રે, આ શું છે તારી પાસે? એટલે સુંદરજીભાઈ કે કાંઈ નથી, થોડી પૂજા પાઠ ને થોડો સામાન છે.
ક્યાંથી આવ્યો છો? જામનગરથી આવું છું. કોણ છો? જ્ઞાતિએ તો વણિક છીએ, પણ સોનીનો ધંધો કરીએ છીએ. એ જામનગરની અંદર જ્યારે સુંદરજી ભાઈ સોનું ખરીદતા હતા ને, ત્યારથી નજર નાખીને બેઠેલો. અને પછી આ રસ્તામાં સુંદરીજી ભાઈને લૂંટવા માટે આવ્યો અને સુંદરજી ભાઈને કીધું, હાલ મારી હારે. સુંદરજી ભાઈને બાનમાં લઈ અને પોતાની સાથે લઈ ઊંડી ઊંડી કોતરમાં લઈ ગયો. એક જગ્યાએ તલ બાવળ હારે પોતાનું ઘોડું બાંધી નીચે ઉતરો. વિશેષ મનમાં ભગવાનનું ભજન કરવા માંડ્યા. આવીને કીધું, સાંભળી લે, આ તારી પાસે જે કાંઈ છે એ મને આપી દે. એ બધું હું લઈ લેવાનો છું અને તને લૂંટ્યા પછી હું કાંઈ જવા દેવાનો નથી. માટે તારે જેને સંભાળવા હોય એને સંભાળી લે. સુંદરજી ભાઈ તો પોતાનું ખડિયો બધું આપીને કહી, ભાઈ તારે આ જે કાંઈ લેવું એ લઈ લે, પણ મને મારીશ નહીં. સુંદરજી ભાઈ એના પગમાં પડી અને રડવા લાગ્યા. એ ભાઈ મને મારતો નહીં, બાકી આ બધું તું લઈ લે. ઓલો લૂંટારો કે, અત્યારે તું છાનો રે, અત્યારે તારો રડવાનો અવાજ સાંભળીને કોક આવી જશે ને તો મારું કામ બગડશે. માટે રડવાનું બંધ કર. અને પેલાનો ખડિયો લીધો ને એમાંથી પૂજા ને એ બધું હતું એ બધું કાઢીને બાજુમાં મૂક્યું અને એમાંથી જે કાંઈ સોનું હતું એ બધું કાઢ્યું. સાંભળી લે, થોડીક ક્ષણોનો મહેમાન છે, જે કરવું એ કરી લે. સુંદરજી ભાઈના હાથમાં પૂજા આવીને પૂજા લઈ અને સુંદરજીભાઈ બેઠા અને પૂજા લઈ આર્તનાદે ભગવાનમાં એકાગ્ર બની ગયા. પોતાની વૃત્તિઓને સંકેલી લીધી ને આવો સમય થાય ને ત્યારે વૃત્તિને સંકેલવી ન પડે, સંકેલાઈ જાય હો. આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. मैं तेरे बल जाओ महाराज रे, गरीब निवाज. मैं तेरे बल जाओ महाराज रे, गरीब निवाज. गरीब निवाज, गरीब निवाज, गरीब तेरे बल जाओ महाराज रे, गरीब निवाज. मैं तेरे बल जाओ महाराज रे, गरीब निवाज. हो एक आश विश्वास है तेरो, तुमको है मेरी लाज. एक विश्वास है तेरो, तुमको है मेरी लाज. तुमको है मेरी लाज, तुमको है राज रे, गरीब निवाज. मैं तेरे बल जाऊं महाराज रे, गरीब निवाज. हे महाराज, એક આશરો તમારો છે અને એક વિશ્વાસ પણ મારે તમારો છે. તમે જ મારી લાજ રાખનારા છો. કાલ સવારે ઉઠીને મહારાજ કોઈ કહેશે આ સ્વામિનારાયણનો આશ્રિત આ સુંદરજી એની સ્વામિનારાયણે રક્ષા ન કરી. આર્તનાદે જ્યારે ભગવાનને પ્રાર્થના કરી, હા બાજુ એ જ વખતે આમ બરાબર સૂર્યનારાયણ માથે આવેલા અને એવામાં બાજુમાં બાવળના ઠૂંઠા પરથી જીબરી કળેલ કળેલ કરતી ઉઠી. આ બાજુ પેલા લૂંટારાને હવે વધારે વિલંબ પોસાતો નહોતો.
અને એણે પોતાની તલવાર તૈયાર કરી અને તલવાર લઈ અને સુંદરજી જ્યાં ભગવાનની પૂજા કરતા હતા ને એ સુંદરજીના ગળા ઉપર તલવાર જોરથી એનો ઘા કર્યો. પણ આ શું, સુંદરજી બેવડા વળી ગયા, પણ તલવાર એ સુંદરજીના મસ્તકને કાપી શકી નહીં. એટલે વળી પાછી પોતાની તલવાર આ ડાકુએ હાથમાં લીધી અને પછી કેવા કે ભગવાન સાંભળે. વળી ભગવાનને આર્તનાદે પ્રાર્થના કર્યો. मैं हूँ अवगुण सागर नागर, तुम हो गुण के जहाज. मैं हूँ अवगुण सागर नागर, तुम हो गुण के जहाज. तुम हो गुण के जहाज, तुम हो गुण के जहाज. गरीब निवाज में तेरी बल जाऊं महाराज रे, गरीब निवाज. हो बाह ग्रही भव पार उतारो, प्रेमानंद शिरताज. बाग्रही पार उतारो, प्रेमानंद शिरताज. प्रेमानंद शिरताज, प्रेमानंद शिरताज रे. गरीब निवाज में तेरी बल जाऊं महाराज रे, गरीब निवाज. ओ मैं तेरी बल जाओ महाराज रे, गरीब निवाज. मैं तेरी बल जाऊं महाराज रे, गरीब निवाज. આમ સુંદરજીભાઈ ભગવાનને પ્રાર્થના કરે ને એ જ વખતે લૂંટારુએ બીજી વાર પોતાનો હાથ ઊંચો કરી અને આમ જ્યાં સુંદરજીભાઈ ઉપર તલવારનો ઘા કર્યો, આમ જાણે કે રૂના ઢગલા ઉપર તલવારનો ઘા કરતા હોય ને એમ તલવાર પાછી. આ વખતે પેલા લૂંટારાને થયું હોય કે ન હોય, આ કાંઈક મંત્ર જપે છે ને એના લીધે આમ થાય છે. અને આ બાજુ સુંદરજીભાઈ પણ સમજી ગયા કે મારો વાલો મારી રક્ષા કરે છે. અને સુંદરજીભાઈ તો વિશેષ પોતે ભગવાનને સંભાળવા માંડ્યા. અને ત્રીજી વાર જ્યાં પેલો આમ તલવાર ઊંચી કરી અને મારવા માટે જાય અને સુંદરજીને કે એલા હે મૂંગો મર, આ તું જે બોલતો હોય મંત્ર બોલતો એ બધું બંધ કર. અને સુંદરજીભાઈનું મસ્તક પકડી અને આમ જ્યાં મારવા જાય ત્યાં તો ચમકો. અચાનક બાજુની જાડીમાંથી અવાજ આવ્યો અને એ અવાજ તરફ આમ જ્યાં પેલા લૂંટારાએ દ્રષ્ટિ કરીને ત્યાં તો જોયું હોશ કોશ ઉડી ગયા, રાડ ફડી ગઈ. ત્યાંથી સિંહ આવ્યો અને સિંહ આવી અને પેલા લૂંટારાને પકડો અને જોતો જોતામાં એની છાતી ચીરી નાખીને એને નાખ્યો એક બાજુ. અને આ બાજુ સુંદરજીભાઈ એમ માથું ઊંચું કરીને ત્યાં તો જોયું ન મળે પેલો લૂંટારો, પણ સામે જોયો વિકરાળ સિંહ. અને સિંહને જોયો અને સુંદરજીભાઈને થયો એકમાંથી છુટકારો થતા બીજો કાળ આવ્યો કે શું. અને આમ જ્યાં સુંદરજીભાઈએ એ સિંહની સામું દ્રષ્ટિ કરી અને ત્યાં તો સિંહમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થયા. હા, સિંહમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થયા
સુંદરજી ભાઈ તો મહારાજના ચરણોમાં મસ્તક મૂકી દીધું. મહારાજ મહારાજ, આજે તમે મારી રક્ષા કરી હો. એ ઉપરવાળા હારે જેને સ્ટ્રોંગ સંબંધ હોય ને, ઉપરવાળા હારે જેને સ્ટ્રોંગ સંબંધો હોય ને, એને આ લોકમાં કોઈ હેંગ ન કરી શકે. આ સંબંધ બાંધવો ઉપરવાળા હારે. સહજાનંદ સ્વામી સિંહમાંથી પણ પ્રગટ થાય અને રક્ષા કરવા માટે આવી જશે. આ સહજાનંદ સ્વામી મહારાજના પગમાં પડી ગયા. મહારાજ બહુ રક્ષા કરી. મહારાજ કે હવે કોઈ દિવસ એકલા નીકળતો નહીં હો. હવે નો નીકળતો એકલા, કોકને હારે લઈને નીકળજે. અરે મહારાજ, કરવું શું, કોઈ વળાવ્યો હતો નહીં અને કામ કરવું પડે એમ હતું. મહારાજ હવે એકલા કોઈ દિવસ જોખમ ખેડીશ નહીં. મહારાજ કે મેં એના કર્મની સજા એને આપી દીધી છે, બોલ તારી હવે કાંઈ ઈચ્છા છે કે નહીં? અને ત્યારે સુંદરજી ભાઈએ કીધું, મહારાજ આમને આમ પળે પળે અમને દર્શન દઈ અને અમારી રક્ષા કરતા રહેજો. અને ત્યારે સહજાનંદ સ્વામીના શબ્દો હતા, સાંભળ સુંદરજી, અમે તો આ સત્સંગની અંદર સંતો અને ભક્તોની રક્ષા કરવા માટે હર પળ વિચરણ કરીએ છીએ. નચિંત થઈ જા, તારા ઘરે પહોંચી જા. પ્રેમ વિભોર થઈ અને સુંદરજી ભક્તે મહારાજના દર્શન કર્યા. મહારાજ અંતર્ધ્યાન થયા અને મેઘપુરની વાટ લીધી. પણ હવે આવા ભગવાનના દર્શન થયા હોય ને આવી રીતે મહારાજે રક્ષા કરી હોય, સુંદરજી ભાઈને અંતર આખું આમ પુલકિત થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. આ કેવા મને મહારાજ મળ્યા છે. આમ ભગવાનને સંભાળતા સંભાળતા પોતાના ઘરે આવ્યા. હરખમાં તો નહોતો, ઘરના સભ્યોને પણ વાત કરી. પણ પછી સુંદરજી ભાઈને એક વાત સમજાણી, બહુ સમજવા જેવી વાત છે. સુંદરજી ભાઈએ બેઠા બેઠા વિચાર કર્યો ઘરે આવ્યા પછી કે જો કદાચ દેવી સિંહજી મારી સાથે હોત તો પેલા લૂંટારા સાથે લડાઈ થાત, પણ મને ભગવાનનો સાક્ષાત્કાર થાત નહીં. ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે જ જાણે કે ભગવાને આવી કંઈક કસોટી કરી હશે. માટે વાલા ભક્તજનો, જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે, દેશકાળ એવા લાગે ત્યારે આપણા કહેવાતા હોય ને એ આપણી પાસે ઊભા રહેવા માટે તૈયાર ન થાય, ત્યારે જાણવું કે ભગવાન મને કંઈક મોટો પરચો આપવાની તૈયારી કરે છે. ભગવાન મારા માટે કંઈક એવી તૈયારી કરે છે. આવો વિચાર કરવો, પણ હિંમત હારવી નહીં. વિશેષ ને વિશેષ ભગવત સ્મરણ કરવું. પૂજ્યપાદ ગુરુજી આપણને વારે વારે ટકોર કરે, એ તમારે દેશકાળ નબળા હોય તો તમે થોડાક ઢીલા પડી જાઓ. આમ ગુરુજી વાત કરે ને પછી ગુરુજી કહે, દેશકાળ ભલે ગમે એવા હોય પણ ભજનમાં કોઈ દિવસ દેશકાળ લાગવા જોઈએ નહીં. જો ભજનમાં દેશકાળ લાગી જાય ને તો આ દેશકાળ હટે નહીં, પણ ભજનમાં દેશકાળ ન લાગે તો એ દેશકાળ હટાવનારા એ જ છે. એ ગમે એમ કરીને દેશકાળ હટાવી દેશે. અને બાકી તો જુઓ, રોટલા અને વસ્ત્ર એ ભગવાને પોતાના માથે લીધું છે, એટલે એ બાબતે તો કોઈ દિવસ આ સ્વામિનારાયણને દુઃખ આવવાનું નથી. એ એણે માથે લીધું છે અને ભગવાને એટલું તો બધાને આપી જ દીધું છે. હો, રોટલા પૂરતો તો બધાને આપી જ દીધું છે. હવે આપણે જે આ ઘણા બધાને આમ સંતોષ ના હોય ને એક્સ્ટ્રા મહેનત કરતા હોય ને શેની કરતા હોય ખબર? એ પીઝાના રોટલા માટે કરે છે. બાકી બાજરાના રોટલા તો ઠાકોરજીએ આપી જ દીધા છે. વસ્ત્રનું ઠાકોરજીએ બધું જ કરી દીધું છે. એટલે હવે વિશેષ કરીને આ સુંદરજી ભક્તમાંથી પ્રેરણા લેવી, આપણે ભજન કરવું તો દેશકાળ તરત ફરી જશે.
અખંડાનંદ સ્વામીને મહારાજે આવી રીતે પરચો પૂર્યો, રક્ષા કરી. સ્વામીના બીજા અમુક પ્રસંગો છે જે સાંભળવા જેવા છે અને સ્વામીના જીવનમાંથી ખૂબ સુંદર પ્રેરણા લેવા જેવી છે અને કેવી રીતે સ્વામી મહારાજને રાજી કરતા બધું બહુ શીખવા જેવું છે. એક વખત વ્યાપકાનંદ સ્વામી સાથે સ્વામી વડોદરા શહેરમાં આવેલા. વિશ્વામિત્રી નદીના પુલ ઉપર આજુબાજુમાં સંતોએ ઉતારો કરેલો ને એ વખતે વડોદરામાં અંગ્રેજ સત્તાનો ઉદય થયેલો. સંતો ફરતા ફરતા ત્યાં આવ્યા અને એ વખતે સંતો પરમહંસની દીક્ષાને પામેલા. એટલે શિખા રાખતા નહીં, અંતરમાં ભગવાનનું ભજન કરતા. એમાં કેટલાક દ્વેષી લોકો હતા, એમણે સંતોને હેરાન કરવાનું ચાલુ કર્યું. એક બાજુ સંતોને હેરાન કરી અને બીજી બાજુ આ દ્વેષી લોકોએ અંગ્રેજ અધિકારીને ફરિયાદ કરી કે આપણા તમારા શહેરમાં જે આવેલા છે એ કઈ સાધુ નથી, એ તો પાખંડી છે, એ લોકોને ભરમાવે છે. આવી કેટલી અંગ્રેજ અધિકારી હતા એને બધી વાત કરી. એટલે અંગ્રેજ અધિકારી તો એવા કે કોઈના કહેવાથી કઈ તરત માની લે નહીં. તો આપણામાં ક્યાંક એવું હતું. પણ અંગ્રેજ અધિકારીને થયું આ લોકોએ ફરિયાદ કરી છે તો પહેલા મારે રૂબરૂ જઈને જોવું. એટલે અંગ્રેજ અધિકારી આવ્યા અને તપાસ કરીને આમ સંતો બધાએ ધ્યાન કરતા હતા અને ભજન કરતા હતા. આજુબાજુમાં જોયું, ન મળે ચીપિયા, ન મળે ત્રિશુલ, ન મળે તમાકુ, ન મળે હોકો. સંતો કેવળ મહારાજના ધ્યાનમાં લીન હતા. આ દ્રશ્ય જોયું એટલે અંગ્રેજ અધિકારીને થયું કે આ ઓલા કહેતા હતા એવું તો આમાં કાંઈ દેખાતું નથી. સંતો આમ એ ભગવાનનું ધ્યાન કરતા હતા જોઈ અને એને અંતરમાં શાંતિ થઈ. અંતરમાં શાંતિ થઈ એટલે સંતોને પછી માનસી પૂજા કરીને સંતો આંખો ખોલી એટલે સંતો પાસે આવીને પૂછપરછ કરી. એ વખતે આ આખા મંડળમાં અખંડાનંદ સ્વામી એમને એકને હિન્દી આવડે એટલે સૌના વતી પછી સ્વામીએ હિન્દીમાં વાત કરવાની શરૂઆત કરી. આમ તો અમુક લેંગ્વેજ હવે આવડવી જોઈએ. કેમ લાગે તમને? એ જ્યારે આવા કંઈક પ્રસંગ બને ત્યારે કામ લાગે. હવે આ પ્રસંગ એવો બન્યો, અખંડાનંદ સ્વામીને ભાષા આવડતી એટલે કામ લાગ્યા. ને પછી સ્વામીએ મહારાજનો પરિચય આપ્યો. આ સહજાનંદ સ્વામી કોણ છે, આ બધો પરિચય આપ્યો, સંતોનો પરિચય આપ્યો. અને આ બધી સત્સંગની વાતો સાંભળી અને અંગ્રેજ અધિકારી તો બહુ પ્રભાવિત થયા. ઉલટાણું એણે તો સંતોને માટે સીધા પાણીની બધી વ્યવસ્થા કરી દીધી અને જેટલા પેલા દ્વેષી હતા ને એ બધાને ભેગા કરીને કીધું તમે જે ફરિયાદ કરતા હતા ને એ માયલું એના પાસે કાંઈ નથી, એ માયલું તમારામાં બધું દેખાય છે, માટે હવે સીધા રહેવાની તમારે જરૂર છે. આમ અખંડાનંદ સ્વામી એને ભાષા આવડતી હતી ને, તો સ્વામીએ મહારાજની વાતો કરી તો અધિકારી પણ ખૂબ પ્રભાવિત થયા. આ સંતોની એવી ક્રિયા કે એ ક્રિયા જોઈને બધાને ગુણ આવે. એટલા માટે વિહારીલાલજી હરિલીલામૃતમાં બહુ સુંદર પંક્તિ લખે, ખાવો પીવો બેસવો સોવો જોવો ચાલ્યા જવો કે વળી નાવ ધોવો, સંતોને એવી સઘળી ક્રિયાય કુસંગ દેખે સતસંગ થાય, કુસંગ દેખે સતસંગ થાય. સંતોની એવી ક્રિયા હોય એ કંઈક જોવે ને તો એને અંતરમાં શાંતિ થાય અને એ સત્સંગી થાય. આજે આ જોવો, આ વેડ રોડ ઉપર જે કાંઈ સત્સંગનો આ લીલા લહેર દેખાઈ રહ્યા છે ને એ આ પૂજ્યપાદ ગુરુજીની જે વર્તન છે ને એના આધારે દેખાય છે.
કે જે જ્યાદા શબ્દોનો પ્રયોગ નથી કરી જાણતા, પણ જેનું જીવન એવું છે ને કે એની આગળ શબ્દો પણ વામણા લાગે. જેમનું જીવન જ એવું છે, એમના દર્શન કરતા અંતરમાં શાંતિ થાય. સહજે એમ થાય કે આ સાધુની પાસે જાઓ, આ સાધુ મારું કલ્યાણ કરશે. આવા એ ધોળા દિવસે પણ દીવો કરી અને ગોતવા જઈએ તો મળે નહીં ને, એવા ગુરુજી આપણને મળ્યા છે. એટલે હવે એમને સેવી લેવાના છે. આ સંતોનું એવું જીવન, અખંડાનંદ સ્વામીનું એવું જીવન. મહારાજ નહોતા બોટાદમાં સત્સંગ કરાવવાનો હતો ને, તે મહારાજે સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી, આ બે સંતોને મહારાજે આજ્ઞા કરી. મહારાજ કે તમે બે સંતો બોટાદમાં સત્સંગ કરાવવા માટે જાઓ. આ બે સંતો કે મહારાજ અમે તો કાંઈ ભણ્યા નથી, અમને વાતું કરતાય નથી આવડતું, અમને માત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આવડે, બીજું કાંઈ નથી આવડતું. મહારાજ કે ભલે તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આવડે, બીજું કાંઈ ન આવડતું, પણ અમારે તમારા દ્વારા સત્સંગ કરાવવો છે. મહારાજ અમને પણ વાતું કરતા ન આવડે એવું કાંઈ. મહારાજ કે તમારે કોઈ વાતુંય કરવાની નથી, તમને જેવું આવડે એવું કહેવું, પણ તમે જાઓ. અને બે સંતો ગયા અને બોટાદથી આમ નજીક એકાંત સ્થળ હશે અને ત્યાં એક વૃક્ષ નીચે બેસી અને સંતો ભજન કરે. ગામમાં એક વખત ભિક્ષા કરવા માટે જાય, જે કાંઈ આવે એ લે, ભગવાનને જમાડીને પોતે જમે, પછી આખો દિવસ બસ આંખો બંધ કરી અને ભજન કરે. આમ ભજન કરતા ધીરે ધીરે આખા બોટાદમાં વાત પ્રસરી. હા, કંઈક સાચા કેવળિક આવ્યા લાગે છે. કોઈ દિવસ કાંઈ માંગણી કરતા નથી, આખો દિવસ ભગવાનનું ભજન કરે છે. ધીરે ધીરે કરતા કરતા એક જણો બે જણો આમ આવવા માંડ્યા. પછી બધાને મોટો ગુણ એ આવ્યો, કાં તો ગાંજોય નથી માંગતા ને તમાકુય નથી માંગતા, બાકી તો અમુક અમુક ચીપિયા પછાડી પછાડીને માંગે. આમ સંતોનો એવો ગુણ આવ્યો, તે ધીરે ધીરે કરતા કરતા જેટલા દૈવી લોકો હતા ને બધાય સંતો પાસે આવે. અને બે સંતો તો શું ભજન કરે, આંખું ખોલે ને સામે કોઈક બેઠું હોય તો થોડી ઘણી ભગવાનની આવડે એવી વાતો કરે. આમ કરતા કરતા બોટાદની અંદર સત્સંગના પાયા નખાણા. આ પાયા નખાણા ને એમાં એટલું જ હતું, આ સંતોનું વર્તન હતું. એ વર્તને વાતો કરીને સત્સંગ બોટાદમાં જામ્યો. એટલે આ સંતોનું વર્તન છે, ખાવું પીવું બેસવું ઉઠવું જોવું ચાલવું, આના દ્વારા પણ સત્સંગ થાય. એક વખત અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ વાત લખાણી છે. જીવુબા અને લાડુબા એ કરિયાણાથી મીણબાઈને મળી અને પાછા આવતા હતા. એમાં રસ્તામાં ઘેલા નદીને કાંઠે અખંડાનંદ સ્વામી, એમને લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું ને સ્વામી કાંઠે બેઠા બેઠા ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 આમ ભજન કરતા હતા. ગાડું ત્યાંથી પસાર થયું અને આ મંત્ર જીવબા લાડુબા ગાડામાં બેઠેલા એમણે સાંભળ્યો. એટલે અમને થયું કે કોઈક ભજન કરે છે. એટલે ગાડાવાળાને કીધું, કોણ ભજન કરે છે અહીંયા જરાક જોવો તો. એટલે ગાડાવાળાએ ગાડું ઊભું રાખી અને જોયું, સ્વામીને મળ્યા અને બધી વાત જાણી. આવીને કીધું કે બા એ તો અખંડાનંદ સ્વામી છે અને પેટ બેસણું થઈ ગયું છે, સ્વામીને ઝાડા થઈ ગયા છે, એટલે અહીંયા ઘેલા કાંઠે સ્વામી આરામ કરે છે ને ભજન કરે છે. બંને બહેનોને એમ થયું કે સ્વામીને આવી તકલીફ હોય તો આપણે એમની સેવા કરવી જોઈએ. ગાડાવાળાને કીધું, એક કામ કર, અમે આ ગાડામાંથી નીચે ઉતરી જઈએ છીએ, તું સ્વામીને બોલાવ અને આ ગાડામાં બેસાય. અરે પણ બા, તો અમે ગાડાની પાછળ પાછળ ચાલ્યા આવશું, તું આ સ્વામીને ગાડામાં બેસાડી દે. અને ગાડાવાળાએ સ્વામી પાસે જઈ પ્રાર્થના કરી. એટલે સ્વામી ગાડામાં આવીને બેઠા
અને બંને બહેનો રાજકુંવરીઓ ગણાય ઉઘાડે પગે ગાડાની પાછળ પાછળ ચાલતા ચાલતા ઠેક ગઢપુર દાદાના દરબારમાં આવ્યા. આટલું જ નહીં, દરબારમાં આવ્યા, અખંડાનંદ સ્વામીની ખૂબ સેવા કરી. સ્વામીના વસ્ત્રો હોય એ ધોવે, આમ 1.5 મહિના સુધી સ્વામીની સેવા કરી. એક દિવસ રાતે 12 વાગે સ્વામીને ભૂખ લાગી. હવે થોડું શરીરે સારું અને ભૂખ લાગી એટલે મોટી બાને કેવડાવ્યું કે જો અત્યારે કંઈક જમવાનું મળે ને તો સારું. એટલે બાએ જોયું, રોટલો કર્યો ને બીજું તે તાંદળજાની ભાજી કરવી હતી, પણ હવે લક્ષ્મીવાડીમાં ભાજી એટલે એક ચાકરને જગાડીને કીધું કે જા અને વાડીએ જઈને કહેજે કે મહારાજ માટે ભાજી જોઈએ છે તો આપશે, નકર અડધી રાતે કોઈ તોડી ન દે. એટલે એણે જઈ લક્ષ્મીવાડીએ કીધું એટલે તરત વાડીવાળા સેવા કરતા હોય એમણે ભાજી આપી. એ ભાજી લઈને આવ્યા એટલે અડધી રાતે જીવુબાએ ભાજીનો વઘાર કર્યો, રોટલો ઘડ્યો અને પેલા સેવક પાસે સ્વામી પાસે મોકલાવ્યો અને સ્વામી રોટલો અને ભાજી એ જમ્યા. સૂતા. બીજે દિવસે સવારે મહારાજ જાગી અને ગંગાજળીએ મહારાજ દાંતણ કરતા હતા. એ વખતે જીવુબા મહારાજની પાસે આવ્યા. મહારાજને કહે, મહારાજ તમારા વાકમાં આવી છું. મહારાજ કે શું વાકમાં આવ્યા? મહારાજ અખંડાનંદ સ્વામીને રાત્રે ભૂખ લાગી ને તો તમારું નામ દઈ અને લક્ષ્મીવાડીએથી ભાજી મંગાવી હતી. મહારાજ કે એટલો જ વાંક કે બીજો કાંઈ? ના મહારાજ એટલો જ વાંક. મહારાજ કે જે કામ અમારે કરવાનું હતું ને એ તમે કર્યું છે. અમે તમારા ઉપર બહુ રાજી છીએ. અમે જાણ્યું છે કે 1.5 માસ સુધી તમે સ્વામીની કેવી સેવા કરી છે, માટે અમે તમારા ઉપર બહુ રાજી છીએ. માટે માંગો, આજ તો તમે જે માંગશો ને એ અમે તમને આપશું. અને એ વખતે જીવુબાએ મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ એટલું જ માંગુ છું કે આ ગઢડાને તમે તમારો ઘરબાર બનાવો ને બાકી બધુંય પરદેશ કરો. મહારાજ કહે, બા તમે તો બહુ કઠણ વર માંગો, પણ તમે અમારા સાધુની આવી સેવા કરી છે માટે જાઓ, તથાસ્તુ આ વર તમને આપ્યો. આજથી ગઢપુર છે ને એ અમારું ઘરબાર ને બીજું બધું એ પરદેશ. રાજી થઈ ગયા મહારાજ બહુ. અખંડાનંદ સ્વામીની આવી સેવા કરીને આપણા ભાગમાં જે કાંઈ નાની મોટી સેવા આવે, જે કાંઈ નાની મોટી સેવા એ ભાવથી પ્રેમથી કરી હોય ને તો આ ઠાકોરજી બહુ રાજી થશે. આ તમને જે કાંઈ ફ્લોટના આ બધા દર્શન થાય છે ને અત્યારે, આ આખોય મહિનો આ યુવા સભાના યુવાનો અને યુવતીઓ દ્વારા આ ફ્લોટ તૈયાર કરવામાં આવેલા છે અને રોજે રોજ અલગ અલગ ફ્લોટમાં મહારાજ બિરાજમાન થઈ આખો મહિનો આપણને દર્શન આપવાના છે. આ વધાવો આ બધા યુવાનો અને યુવતીઓની સેવાને. રોજે રોજ આવી રીતે મહારાજ આપણને દર્શન દેવાના છે. ગઈકાલે આમ જોવો ને, આ મહારાજ પહાડોની વચ્ચેથી આમ જાણે કે વિચરણ કરતા કરતા આવતા હોય એવા દર્શન થયા. અને આજે તો જાણે કે આમ સંગીતના સથવારે એવા મહારાજ ઊભા છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ બધાય તમે આમ જે વાજિંત્ર વગાડો છો ને એની જેમ અમારામાં પણ સદગુણોના સૂરો વગાડજો, જેથી કરીને અમે આપને પસંદ આવીએ. એવા સુંદર આ બધી સેવા છે. આવી નાની મોટી સેવા કરી હોય ને આનાથી મહારાજનો અઢળક રાજીપો મળે. આ સંતોની આવી સેવા કરીને એટલે મહારાજ બહુ રાજી થયા. એક વખત અખંડાનંદ સ્વામી ધ્યાન કરતા હતા અને ધ્યાન કરતા કરતા અચાનક એક હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો કર્યો ને વળી પાછો હાથ હેઠે મૂક્યો. એટલે બીજા સંતો બેઠેલા મારા સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ ધ્યાન કરતા કરતા તમે હાથ ઊંચો કર્યો અને વળી પાછો હાથ હેઠો મૂક્યો, આનું રહસ્ય શું? ત્યારે અખંડાનંદ સ્વામી કહે, દેવતાઓ અને અસુરોની લડાઈ શરૂ થતી હતી
અને બધાય અસુરોએ દેવતાઓને પકડી લીધા ને ઘેરી લીધા. એ વખતે મેં ત્યાં જઈ રાડ પાડીને હાથ ઊંચો કર્યો, એટલામાં બધાય અસુરો ભાગી ગયા. આમ મેં દેવતાઓની રક્ષા કરી. આ સામાન્ય માણસને વાત મનાય નહીં, પણ સ્વામીની મોટાઈ જાણી હોય ને તો ખબર પડે. આ દેવતાઓની રક્ષામાં પણ આ સ્વામિનારાયણના સાધુ જાતા હતા હો. આવા અખંડાનંદ સ્વામી હર પળ મહારાજને ધારી રહેનારા. આ બધી સામર્થ્ય આખરે તો કોની હતી? સહજાનંદ સ્વામીની હતી. એમના ભજનના પ્રતાપે કરીને આ સામર્થ્ય હતી. સ્વામી એક વખત વિચરણ કરતા કરતા ઉજ્જૈનમાં ગયેલા અને ત્યાં ગામના પાદરમાં ઉતરેલા અને સ્વામી ભજન કરતા હતા. એમાં કેસરીસિંહ નામે એક મુમુક્ષુ, એણે સ્વામીના દર્શન કર્યા અને અંતરમાં શાંતિ થઈ, એનું હૈયું ઠરવા માંડ્યું. અને જો મોટા સંતની વાત સાંભળે, ભગવાનને ધારી રહેલા સંતની જ્યારે વાત સાંભળે ને ત્યારે એનું હૈયું ઠરે, મન ઠરે, ચિત્ત ઠરે, એનું મન એનું ભગવાનમાં લાગી જાય. એટલે આપણા સંતો અને મહારાજ વારે ઘડીએ કે સંત સમાગમ કીજે હો નિષદીના, સંત સમાગમ કીજે. આ સંત સમાગમને કારણે આ કેસરીસિંહ હતા, એનું હૈયું ઠરવા માંડ્યું. અંતરમાં બહુ આનંદ થયો. સ્વામી પાસે આવી અને સ્વામીની સેવા કરે. સ્વામીને કદાચ જે કાંઈ વસ્તુ જોતી હોય એ વસ્તુ લાવી આપે અને સ્વામીને રાજી કરે. સેવાય કરે અને સમાગમે કરે. આ બે વસ્તુ જરૂરી છે. ખાલી સમાગમ કરે રાખે, કથા વાર્તા જ સાંભળે રાખે તો કોઈનો રાજીપો મળે નહીં. અને માત્ર સેવા જ કરે રાખે તો સેવા પણ લાંબી ટકે નહીં. એટલે જીવનમાં બંને વસ્તુની જરૂરિયાત છે. આજે મને બહુ આનંદ થયો. 2 દિવસથી અમારે રસોડાવાળા, અમારે બધા હરિભક્તો છે ને, નકર એ કથામાં હોય નહીં, પણ આ કાલે હતા વહેલા આવીને બેસી ગયા હતા ને આજે બધા બેસી ગયા છે ને. હા, ખરેખર એમની સેવાને એક વખત તાળીઓથી વધાવો. અને આમ કહેવાય રસોડાવાળા, પણ બાકી ખાલી રસોડામાં જ ના હોય. એ ગુરુજીનો ફોન જાય ને તો એ બાગે એના એ જ હોય, કંઈક તોડફોડ કરવાની હોય તો એના એ જ હોય, અને ક્યાંક સર્જન કરવાનું હોય ને તો એના એ જ હોય. કથા વાર્તા હશે તો સેવા ટકશે. એટલે બંનેની જરૂરિયાત છે. સ્વામીની સેવા પણ કરે, સમાગમે કરે. અને આમ સ્વામી એના ઉપર રાજી થયા. મુમુક્ષુતા જોઈ ને એટલે એના ઉપર બહુ રાજી થયા. એટલે સ્વામીનો રાજીપો બહુ. એટલે એક વખત સ્વામી પાસે પ્રાર્થના કરી, સ્વામી તમને તો પ્રગટ ભગવાન મળેલા છે, મહાસમર્થ છો, અને અમે તો સ્વામી જૈન વણિક છીએ, પણ સ્વામી કાંઈક કૃપા કરો, અમને અમારા ભગવાનના દર્શન થાય ને એવું કાંઈક કરો. એટલે સ્વામીએ કીધું સારું, ધ્યાનમાં બેસો. અને ધ્યાનમાં બેઠા અને અખંડાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો અને શેઠને સમાધિ થઈ. અને સમાધિમાં એમને 24 તીર્થંકરના દર્શન થયા. આંખો ખોલી બહુ આનંદ થયો. સ્વામી એ ભાગશાળી બની ગયો, આજે તમે મારા ઈષ્ટદેવના મને દર્શન કરાવ્યા. હવે સ્વામી મારો જન્મ સફળ થઈ ગયો. પણ વણિક તો ખરા ને એટલે વિશેષ લોભ જાગ્યો. સ્વામીને કહે, સ્વામી આ મારું કામ તો થયું, પણ તમે જેનું ભજન કરો છો એના દર્શન મને ક્યારે થશે? અને ત્યારે સ્વામીએ કીધું, હું જેના દર્શન કરું છું એના દર્શન કરવા માટે ત્યારે ગઢડા આવવું પડશે. તો કે સારું સ્વામી, હું ગઢડા આવીશ અને તમે જેનું ભજન કરો છો ને એના હું દર્શન કરીશ. સ્વામી કે સારું. થોડા દિવસ થયા ને સ્વામી ત્યાંથી વિદાય લીધી. હવે આ બાજુ દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા અને કેસરીસિંહને પછી ગઢડા જવાનું છે મહારાજના દર્શન કરવા માટે, પણ હવે કામ એટલા બધા ખોલેલા ને નીકળી શકે નહીં.
અને થાય આવું, આ તો સવારનો પહોર છે એટલે કાંઈ કામ ન હોય હુવા સિવાય, એટલે અવાય. બાકી તો ઘણાને સવારમાં પણ કામ ખોલીને બેસી ગયા હોય ને તો એનાથી અવાતું નથી. પણ આ લોકમાં આવ્યા પછી છે ને, ભગવાન ભજવાથી બીજું મોટું કોઈ કામ નથી. જેને આ સમજાઈ જાય ને એને ગમે એમ કરીને પણ ભગવત ભક્તિ માટે સમય નીકળી શકે. એટલે આટલો સમય તો કાઢી લેવો. હવે કેસરી સેને આજ જાઓ કાલ જાઓ, આજ જાઓ કાલ જાઓ એમ થાય છે, એટલે આપણે એમ કરીએ કાલનું રાખીએ. ઘણા બધા દિવસો વ્યતીત થઈ જાય તો આપણે હવે કાલનો રાખીએ. હવે કાલે પછી મહારાજના દર્શન કરવા માટે આવે અને મહારાજ એને શું પરચો આપે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે કથાને વિરામ. શ્રી ગણેશાય મહારાજ.